આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ શિક્ષક દિવસ અને પવિત્ર દિવસે વડોદરા શહેરમાં પત્રકારોએ સંગઠનની તાકાત બતાવવા માટે વડોદરા મીડિયા ક્લબની સ્થાપના કરવાનું નક્કી કર્યું। હોટેલ સૂર્યા પેલેસ ખાતે આયોજિત આ મહત્વની બેઠકમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક ચેનલોના માલિક, તંત્રીઓ, પ્રતિનિધિઓ અને દૈનિક પેપરના તંત્રીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં વડોદરા મીડિયા ક્લબની આગામી દિવસોમાં રણનીતિ અંગેની વિશદ ચર્ચા કરવામાં આવી। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકીય દબાણને વશ થઈને મીડિયાને અકારણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે અને આને અનુલક્ષીને વડોદરા મીડિયા ક્લબની સ્થાપના અનિવાર્ય બની ગઈ છે। વરિષ્ઠ પત્રકારોએ વડોદરા મીડિયા ક્લબને ધ્યેય સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે જીવના જોખમે જે રિપોર્ટરો રિપોર્ટિંગ કરે છે, સમાચારો એકત્ર કરે છે, દર્શકો અને વાચકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, તેવા પત્રકારો ફિલ્ડ ઉપર તંત્રના અધિકારોના દમનનો ભોગ બની રહ્યા છે, જે સામે એક કવચ પૂરું પાડવામાં આવશે। આગામી દિવસોમાં શહેરના નામી વકીલોને પણ વડોદરા મીડિયા ક્લબ દ્વારા એમ્પેનલ્ડ કરવામાં આવશે, જેથી જ પત્રકારો સામે કિન્નાખોરી, મિત્રો આ કિન્નાખોરી રાખીને થતી જે ફરિયાદો છે તેને સામે ન્યાયિક લડી લેવા માટે સહમતિ પણ દર્શાવી છે। વડોદરા મીડિયા ક્લબ દ્વારા આયોજિત આ બેઠકમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। વડોદરા મીડિયા ક્લબ દ્વારા પત્રકારોને પોતાના અધિકારો અંગે જાગૃતતા આવે તે માટે સમયાંતરે વિવિધ વિષયોના નિષ્ણાંતો દ્વારા પ્રશિક્ષિત પણ કરવામાં આવશે। કે નથી બની એના અજયભાઈ, દીપક આહિરે અમે બધા સાક્ષી છીએ। તો અમે એવું આજે તો એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે આજે એકવાર શરૂઆત તો કરીએ અને શરૂઆત થઈ રહી છે। ભલે કોઈને કોઈ વસ્તુ નિમિત્ત બનતી હોય, પણ જો એ નિમિત્ત આપણને એક કરી શકતું હોય તો આનાથી વધારે કોઈ સારી વાત નથી। કારણ કે